નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ, કે રસ પીવો હોય તો કલ્પ વૃક્ષની ઉપર પાકેલું ફળ છે ભાગવત, એનો રસ પીવો. અને શું કીધું છે કે સુખ મુખાદ મૃત દૈવ્ય શું, પાછી એમાં પોપટ એમાં ચાંચ મારેલી છે. અને તમને બધાને ખબર છે કે મીઠું ફળ હોય તો જ પોપટ ખાય ને, બોલો તો ખરા. હે તો પછી મરચું ક્યાં મીઠું હોય છે? મરચું મીઠું હોય છે? જે ફળની અંદર પોપટ ચાંચ મારે છે ને એ ફળ મીઠું જ થઈ જાય છે. એટલે કીધું છે કે સુકુમુખાદ મૃત દ્રવ્ય સહી, કલ્પવૃક્ષની ઉપર પાકેલું ફળ છે ભાગવત, અને એમાં સુખદેવજીના ચાખેલું ફળ સુખદેવજીએ છે. એટલે કહેવાય છે કે આ કલ્પવૃક્ષની ઉપર જે બી માણસ કે કલ્પવૃક્ષની નીચે જઈ અને જે બી વસ્તુ આપણે માગીએ છીએ ને એ કલ્પવૃક્ષ આપણને આપે છે. આપણે ત્યાં એક વૃક્ષ છે કલ્પવૃક્ષ, એ તમે જે ઈચ્છા કરો ને એ બધી વસ્તુ તમને આપે. પણ તમારે મુક્તિ જોતી હોય ને તો એમ કહે છે કે એના માટે તો તમારે ભાગવત પાસે જવું પડશે. તમે ભાગવત પાસે જાઓ ને તો તમને ભાગવત મુક્તિ